ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ MD એકેડમીમાં। આજે આપણે વાત કરવાની આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। તો આજનો મિત્રો પહેલો ક્વેશ્ચન है કે દર વર્ષે વિશ્વ સ્વાહિલી ભાષા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો 7 જુલાઈના દિવસે વિશ્વ સ્વાહિલી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે મિત્રો। તો સમગ્ર આફ્રિકામાં એકતા, સંસ્કૃતિ અને જે સંદેશા વ્યવહાર છે એને પ્રોત્સાહન આપવા માટે સ્વાહિલી જે ભાષાના મહત્વને માન આપવા માટે દર વર્ષે જે 7 જુલાઈ છે એ 7 જુલાઈને વિશ્વ સ્વાહિલી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જે સંયુક્ત રાષ્ટ્ર છે મિત્રો, તો શિક્ષણ, વૈજ્ઞાનિક અને જે સાંસ્કૃતિક સંગઠને 2022માં આ દિવસની સત્તાવાર રીતે માન્યતા આપી હતી, જેનાથી સ્વાહિલી UN દ્વારા વૈશ્વિક સ્તરે ઉજવાતી પ્રથમ આફ્રિકન ભાષા બની છે। કઈ ભાષા મિત્રો? તો સ્વાહિલી। તો આવી પ્રથમ ભાષા બની છે મિત્રો। અને આ તારીખે જે આફ્રિકાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ક્ષણ છે, જે 7 જુલાઈ 1954ના રોજ જે સ્વાહિલી જે ભાષા છે એની સ્વતંત્રતાની લડાઈ દરમિયાન એકત્રીકરણ કરી અને ભાષા તરીકે માન્યતા આપવામાં આવી હતી। ખાસ કરીને જે તાંઝાનિયાના જુલિયસ ન્યરેરે અને કેન્યાના જોમો કેન્યાટા જેવા નેતાઓ દ્વારા મિત્રો આ જે આફ્રિકન ભાષા છે એના વારસાના ઊંડાણપૂર્વક જે પ્રતિબિંબ છે એને પ્રતિબિંબિત કરે છે મિત્રો। આગળનો ક્વેશ્ચન છે કે કોણે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની સહકારી યુનિવર્સિટી ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન કર્યું છે? તો અમિત શાહ દ્વારા। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને બધા જ કરંટ અફેરના વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે। આગળ વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અને જે સહકાર મંત્રી છે આપણા અમિત શાહ હે મિત્રો, તો 5 જુલાઈ 2025ના રોજ ગુજરાતના આણંદ ખાતે દેશની પ્રથમ રાષ્ટ્રીય સ્તરની જે સહકારી યુનિવર્સિટી છે તેનું ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું મિત્રો ઉદ્ઘાટન કર્યું છે। આ યુનિવર્સિટી ક્યાં આવેલી છે મિત્રો? તો ગુજરાતમાં ક્યાં? આણંદમાં। ગુજરાતમાં આણંદમાં મિત્રો પ્રથમ જે સહકારી યુનિવર્સિટી છે ત્રિભુવન એનું ભૂમિપૂજન આપણા જે ગૃહમંત્રી છે અમિત શાહ દ્વારા કરવામાં આવેલું છે। તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના આધારે યુનિવર્સિટીનું શૈક્ષણિક માળખું લવચીક અને બહુ શાખાકીય કાર્યક્રમ શ્રેણી પ્રદાન કરે છે, જેમાં PhD, મેનેજર સ્તરની ડિગ્રી, સુપરવાઇઝરી સ્તર, ડિપ્લોમા અને ઓપરેશન સ્તરના પ્રમાણપત્રોનો સમાવેશ કરવામાં આવશે। આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં નવજાત શિશુઓ અને ખૂબ નાના બાળકો માટે મંજૂર કરાયેલી વિશ્વની પ્રથમ મેલેરિયા સારવારનું નામ શું છે? તો મિત્રો તેનું નામ છે ક્વાટમ। ઓકે, તાજેતરમાં જુલાઈ 2025માં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા ઉત્તર પ્રદેશમાં એગ્રીટેક ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો મેરઠમાં કરવામાં આવ્યું છે। તો આ ક્વેશ્ચન પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો મેરઠમાં સરદાર પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે કેન્દ્રીય જે મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન તે રાજ્યમંત્રી જસવંત ચૌધરી દ્વારા ઉત્તર પ્રદેશમાં એગ્રીટેક ઇનોવેશન હબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ અત્યાધુનિક હબ છે તે IoT સક્ષમ ઉપકરણો, રિયલ ટાઈમ એનાલિટિક્સ અને સ્માર્ટ સિંચાઈ પ્રણાલી જેવી આગામી પેઢીની જે તકનીકો દ્વારા
ભારતીય કૃષિમાં ક્રાંતિ લાવવા માટે કરવામાં આવ્યું છે. તો મિત્રો જે કહેવાય ને કે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે એગ્રીકલ્ચર અને ટેકનોલોજી હબનું ઉદ્ઘાટન કોને કર્યું છે? તો શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન. એને કઈ જગ્યાએ? મેરઠમાં. તાજેતરમાં મંજૂર થયેલા ક્વોન્ટમ વેલી ઘોષણા હેઠળ કયું શહેર ભારતનું પ્રથમ ક્વોન્ટમ વેલી બનાવવા માટે તૈયાર છે? તો અમરાવતી. તાજેતરમાં સરકારી ડેટા ગોપનીયતા વધારવા માટે કઈ કંપનીએ સોવરેન એઆઈ પ્લેટફોર્મ ડોમિનનો 14.5 લોન્ચ કર્યો છે? તો HCL સોફ્ટવેર દ્વારા. તાજેતરમાં 1 સપ્ટેમ્બર 2025થી BMW ગ્રુપના ઇન્ડિયાના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હરદીપસિંહ બ્રાની નિમણૂક કરવામાં આવેલી છે. તો હરદીપસિંહ બ્રા એ BMW ગ્રુપ ઇન્ડિયાના નવા પ્રમુખ અને CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂક 1 સપ્ટેમ્બર 2025થી અમલ થશે. તેઓ વિક્રમ પવારનું સ્થાન લેવાના છે. તો કોનું સ્થાન લેવાના છે? વિક્રમ પવારનું, જેઓ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં BMWના સંચાલનનું નેતૃત્વ કરે છે. ભારતીય ઓટોમેટિક ઉદ્યોગમાં 3 દાયકાથી વધુના અનુભવ સાથે જે હરદીપસિંહ બ્રા છે તે વેચાણ, માર્કેટિંગ અને વ્યવસાયની વ્યૂહરચનામાં ઊંડી કુશળતા ધરાવે છે. કયા રાજ્યએ ફક્ત નિવાસી મહિલાઓ માટે 35% સરકારી નોકરી અનામતને મંજૂરી આપવામાં આવી છે? તો બિહારમાં. સ્વદેશી વિસ્તૃત રેન્જ એન્ટી સબમરીન રોકેટનું સફળતાપૂર્વક પરીક્ષણ કયા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ પરથી કરવામાં આવ્યું છે? તો INS અમરાવતી. આ ક્વેશ્ચન મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ભારતીય નૌકાદળના ફ્રન્ટલાઇન યુદ્ધ જહાજ INS કવરત્તી પરથી સ્વદેશી એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટનું સફળતાપૂર્વક ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન દ્વારા ERASR દુશ્મનની સબમરીનને સચોટ રીતે શોધી નિષ્ક્રિય રીતે ભારતની પાણીની અંદરની લડાઈ ક્ષમતામાં વધારો કરે છે. 23 જૂન અને 7 જુલાઈ 2025 વચ્ચે હાથ ધરવામાં આવેલા આ પરીક્ષણોમાં ઓપરેશનલ પરિસ્થિતિની કામગીરી ચકાસવા માટે વિવિધ સ્તરે 17 રોકેટ છોડવામાં આવ્યા હતા. તાજેતરમાં જુલાઈ 2025માં એશિયાના સૌથી વૃદ્ધ હાથી જેનું નામ છે વાત્સલ્યનું જે અવસાન થયું છે તે ક્યાં હતો મિત્રો? તો પન્નામાં ટાઇગર રિઝર્વમાં એશિયાનો સૌથી વૃદ્ધ હાથી હતો, જે 100 વર્ષ કરતાં વધુ તેની ઉંમર હતી, જેનું નામ હતું વાત્સલ્ય. તેનું હાલ નિધન થયું છે. કઈ જગ્યાએ? તો કે પન્નામાં ટાઇગર રિઝર્વમાં. તો એશિયાની સૌથી ઉંમરની જે વાત્સલ્ય હાથી છે મિત્રો, તેનું 8 જુલાઈ 2025ના રોજ મધ્યપ્રદેશના જે પન્નામાં ટાઇગર રિઝર્વ છે તેની 100 વર્ષથી વધુ ઉંમરે તેનું અવસાન થયું છે. મૂળ કેરળના નિબ્રુલ જંગલમાં રહેવાસી, તેણીએ 1970ના દાયકામાં મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરવામાં આવી હતી અને પન્નામાં ટાઇગર રિઝર્વમાં વાઘ ટ્રેકિંગ અને વન પેટ્રોલિંગમાં એક મુખ્ય વ્યક્તિ બની હતી. 2023માં તેને નિવૃત્તિ પછી તેના નાના હાથીઓના માર્ગદર્શન આપી સંરક્ષણ પ્રયાસોમાં સક્રિય કર્યું હતું. મિત્રો, આગળનો ક્વેશ્ચન છે કે કયા ભારતીય રાજ્યએ અરવલ્લી પર્વતોમાં એશિયાની સૌથી મોટી જંગલ સફારી બનાવવાની યોજના જાહેરાત કરી છે? તો હરિયાણા. કયા રાજ્યએ મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરીને જે તમામ પરિવારોને વાર્ષિક 10 લાખ કેશલેસ આરોગ્ય
સંભાળ પૂરી પાડે છે? તો પંજાબ. તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના નેતૃત્વ હેઠળ પંજાબ રાજ્ય દ્વારા મુખ્યમંત્રી આરોગ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ છે કે રાજ્યમાં દરેક પરિવારો જેમાં હાલના કેન્દ્રીય આરોગ્ય યોજનાના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. વાર્ષિક 10 લાખ સુધીની રોકડ સહિત તબીબી સારવાર પૂરી પાડવામાં આવે છે અને ખાનગી હોસ્પિટલમાં લગભગ 3 કરોડ રહેવાસી આરોગ્ય સંભાળની સુલભતા બનાવવાની ખાતરી આપે છે. મિત્રો, અદાણી પાવરે તેની કુલ ક્ષમતામાં 18,150 મેગાવોટ સુધી વધારવા માટે 4,000 કરોડનું કયું પાવર યુનિટ ખરીદ્યું છે? તો વિદર્ભ પાવર યુનિટ ખરીદ્યું છે. કયું? વિદર્ભ. તો જે અદાણી પાવર લિમિટેડે નાદારી નિરાકરણ પ્રક્રિયા દ્વારા મહારાષ્ટ્રના નાગપુરમાં સ્થિત 600 મેગાવોટ વિદર્ભ યુનિટ અને 4 કરોડનું હસ્તગત કર્યું છે. 7 જુલાઈ 2025ના રોજ પૂર્ણ થયેલ આ સંપાદનને નેશનલ કંપની લો ટ્રિબ્યુનની મંજૂરી આપવામાં આવી છે અને તે કંપનીના વધતા ઉર્જા પોર્ટફોલિયોને નોંધપાત્ર ઉમેરો થયો છે. વિદર્ભ યુનિટ, જે અગાઉ વિદર્ભ ઇન્ડસ્ટ્રી પાવર લિમિટેડ દ્વારા સંચાલિત હતું, તેમાં સ્થાનિક કોલસા દ્વારા સંચાલિત 300 મેગાવોટ યુનિટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, પહેલી જાન્યુઆરી 2026ના રોજ યુરો અપનાવીને કયો દેશ યુરોઝોનમાં 21મો સભ્ય બનવા માટે તૈયાર છે? તો બલ્ગેરિયા. તો બલ્ગેરિયા મિત્રો રહ્યો ને એ યુરોનો પોતાના દેશમાં સમાવેશ કરવાનો છે અને યુરો જે ચલણ છે એ અપનાવનારો દેશ કેટલામાં બની ગયો છે? તો મિત્રો 21મો. અલ્ગેરિયા 1 જાન્યુઆરી 2026ના રોજ સત્તાવાર રીતે યુરોઝોનમાં જોડાશે, જે યુરોના તેના સત્તાવાર ચલણ તરીકે અપનાવનાર 21મો દેશ બનશે અને યુરોપિયન યુનિયનના નાણામંત્રી 8 જુલાઈ 2025ના રોજ આ પગલાંને અંતિમ મંજૂરી આપી છે અને અલ્ગેરિયા તેના રાષ્ટ્રીય ચલણ લેવને, જેને 1.95 લેવ પ્રતિ યુરો અને નિશ્ચિત દરે બદલાશે. મિત્રો, તાજેતરમાં જુલાઈ 2025માં એપલના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો શબી ખાનની મિત્રો નિમણૂક કરવામાં આવી છે. તો શબી ખાન એ એપલના નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેને જેફ વિલિયમ્સ નિવૃત્ત થયા છે. એપલના લગભગ 30 વર્ષ સુધી કામ કર્યા પછી વૈશ્વિક સપ્લાય ચેનમાં સંચાલન અને ઓપરેશનલ શ્રેષ્ઠતા વધારવાના મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમની પાસે મિકેનિકલ એન્જિનિયરિંગ અને અર્થશાસ્ત્રની ડિગ્રી છે, જે 1995માં રોજ એપલમાં જોડાતા તેમની કારકિર્દી જીઈ પ્લાસ્ટિકમાં નોંધાયેલ અનુભવનો સમાવેશ કરવામાં આવે છે. આજનું જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ. ધન્યવાદ.